હાલો છોકરાઓ, મધર્સ બ્લોકમાં સુધાબેન મહેતા તરફથી યાદી, મધર્સ બ્લોકમાં બા તરફથી મારા બધા સબસ્ક્રાઈબરને બધાને આશીર્વાદ દઉં છું બા તરફથી. તો છોકરાઓ, આજે હું જો ભીંડાનું શાક બનાવવાની છું હાઈ ક્લાસ. જો આ ભીંડો વોશ કર્યો છે, પછી કટકા કર્યા છે આ ભીંડાના, એમાં ટમેટા જશે ભીંડાની અંદર. જોજો શાક કેવું બનાવવું એ. આ કોથમરી મરચાં અને આ બાએ લસણ બનાવ્યા, એક લસણ જો આ બધુંય. હવે હું ભીંડાનું શાક બનાવવાના મરચાં તો બાના ખાસ હોય જ તળેલા. જો પેલા મરચાં તળી નાખું છું. અને આમાં જો આમાં મેં કોબી બટેટા કર્યા છે. આમાં કોબી બટેટા બાફા છે. અમારા છોકરાઓ કે બા ગેસ્ટ હાઉસમાં જે બનાવ્યું હતું ને એવું શાક બનાવું, એટલે હું એવું શાક બનાવવાની છું આજે. તો હજુ પેલા મરચાં તળી નાખો. બાબુ થોડુંક આઘું રહેતું મને દીકરો ઉડશે ને તો તને તો દાજી જાય. આ બહુ ઉડે મરચાં છે ને, ઉડે બહુ. એમાં તો મરચાંમાં કાપો પાડો ને તો વાંધો ન આવે. આખા મરચાં હોય તો બહુ ફૂટબોલની જેમ ઉડે. એટલે મરચાંનો હંમેશા તળો ને તો એમાં સેજ કાપો પાડી દેવાનો. જ્યાં મરચાં ઈ જ તેલમાં મરચાં તળાઈ ગયા છે. થોડાક હું સેજ ગળેલા મરચાં તળું કાંચા, પછી ખાવામાં મજા આવે. જો એટલા સા લવિંગ ગયા મરચાં છે, તળી નાખ્યા. કાલ અમે મોલમાં ગયા હતા ને મને પગ બહુ દુખે છે આજે. મારું શૂટ કરવું હતું ને તો હું હાઈલી છું બહુ. આજે મને થોડાક પગ દુખે. જો આ રાઈ આવી ગઈ, તેલ આવી ગયું છે. જો મેં આમાં રાઈ નાખી છે. જો તમે જોજો ખાસ આવી રીતે શાક બનાવશો તો શાક બહુ સરસ ખાશે. બહુ દિલથી ને પ્રેમથી ને શોખથી બનાવું છું શાક. ભલે પગ દુખતા હોય તો, બાને દુખે છે પગ પણ શું કરવું, ભલે દુખે. તકલીફ હોય ને એમાં તમે ધ્યાન દો ને તકલીફ વધી જાય. કદાચ તકલીફ હોય એમાં ધ્યાન નહીં દેવાનું. તમારે શું કરવાનું છે ને એમાં ધ્યાન દેવાનું, તો તમારી તકલીફ તમને યાદ ના આવે. આમાં મન પરોવી દેવાનું. તમારે દુખાવો હોય ને પગનો એ મટી જાય. હું એવું જ કરું છું, શું કરું. જ્યાં રાઈ આવી ગઈ છે છોકરા, હાઈ ક્લાસ રાઈ ફૂટી જશે ને. આનો વઘાર જ એક ખૂબી છે. જ્યાં રાઈ ફૂટી ગઈ છે. આ મેં હિંગ નાખી છે અને હવે આ લસણ છે. સાચો વઘાર લસણનો જ છે. જો આ લસણ મૂક્યું છે, ચાલો એમાં બે ભીંડો. હવે એમાં ભીંડો વઘાર્યો ને મેં, જો કેટલો સરસ વઘાર આવ્યો. જો તમે કાંઈ પણ ભીંડાનું શાક બનાવો ને, હું પંજાબી નથી કરતો. ભીંડો પંજાબી શાકનું ન હોય, આ દેશી છે એટલે આ દેશી રસોઈ કહેવાય. આની સુગંધ બહુ સરસ આવે. જો હવે મેં આ વઘાર કર્યો છે ને, હજી લસણ નાખીશ આમાં, જારી લસણ. આ શાક બહુ સરસ થશે. હવે એમાં નાખ્યા ટમેટા. જો હવે ટમેટા નાખ્યા. હવે આમાં હું મસાલા કરીશ. જો આ મીઠું નાખ્યું, આ ધાણા જીરું નાખ્યું, આ હળદર, ખાંડ નહીં નાખો, સાકર છોકરા નથી ખાતા. હવે જ નાખો. આ હળદર નાખી, બસ. હવે આમાં લીંબુ નીચોવીશ. લીંબુ એટલે નીચોવીશ કે ભીંડો છે ને ચીકણો હોય. ભીંડો ચીકણો હોય એટલે તમે એમાં લીંબુ નીચોવો ને એટલે એની ચીકાશ ઓલી થઈ જાય. હમણાં ચડશે ને એટલે આમ ચીકાશ બધી વહી જશે. એમાં હું લીંબુ નીચોવીશ. જો આથી વિશે ભીંડાનું શાક કોઈ દી હોય જ નહીં. આ શાક તમે ખાજો, તમે 4 રોટલી ખાઈ જાઓ, એટલું ફાઇન બને. કારણ કે મને બનાવવું બહુ ગમે છે અને છોકરાઓને મારા હાથનું ભાવે છે. છોકરાઓના છોકરા 3 છે. એ છોકરાએ 3 મોટા થઈ ગયા છે. એક બાબુ છે ને, એક બાબુ અમારે 24 વર્ષનું છે, એક બાબુ અમારે 19 વર્ષનું છે. મારા માટે તો બાબુ જ છે ને. એક 14 વર્ષનું છે. એટલે બધાય મને સપોર્ટ કરે એવા છે છોકરા. જો એટલે એના માટે હું બનાવી દઉં. અમારે બહુ મજા આવે. છોકરાવાળા અમારી ભાઈબંધી છે બાબાઓને. નાના નાના છોકરાઓ છે ને મારા, હું એને યારે ફ્રેન્ડની જેમ રહું છું. એ મને મદદ કરે, હું એને મદદ કરું, એવી રીતે રહું છું, ટાઈમ પસાર કરું. જો હવે આ સરસ શાક ભીંડાનું બહુ ફાઇન બન્યું છે. આને ધીમે તાતે ચડવા દે, પછી બીજું શાક બનાવું છું ને એ બતાવું છું હાઈ ક્લાસ. છોકરાઓ, આ શાક બને છે. આમાં છે ને એમાં એવું છે કે હું આ એવું વઘારવા ગઈને એમાં નાનું નાખું છું. તો પેલા નાકું નીકળી ગયું. આવું નાકું હતું ને નીકળી ગયું મારાથી. એટલે હવે એક જ કાન છે અમારે, એક કાન તૂટી ગયો છે આનો. જો હવે હું આ લીંબુ નીચોવું છું. હું તમને કીધી હતી ને લીંબુ નીચોવીશ.
આ લીંબુ નીચોયું, આમાં લીંબુ નીચો ને એટલે આ શાક તમે બનાવજો. આમાં મેં સાકર નથી નાખી, બહુ ફાઇન. એટલે હું વખાણ શું કરું, મારે જેવું બનાવવું હતું ને એવું જ મેં બનાવ્યું છે હાઈ ક્લાસ. આમાં તમારે હવે જ નાખવું હોય તો હજી નાખો, હજી બને છે. આ મારાથી નાખું તૂટી ગયું, એક લેવા ગઈને એમાં નીકળી ગયું. કાંઈ વાંધો નહીં, લોયું તો બરાબર છે. અડધું મારા જેવું છે. મને થોડીક પગની તકલીફ છે ને, આવું હાઈલા કરે. જો હવે આ શાક બનવા આવ્યું છે, ધીમે તાપે મૂક્યું છે, એટલે ઢાંકીને રાખું છું. હવે આ બીજું શાક હું બનાવું, તેલ મૂક્યું છે. જ્યાં કોબી બટેટા, કોબી બટેટા સુધાર્યા, 2-3 પાણીએ ધોયા, બાયફા, પાછા ધોયા. અમે ગેસ્ટ હાઉસમાં 3 દી રોકાણા, જે શાક ખાધું હતું ને એ છોકરાઓ કે બા મને એવું બનાવી દે, તો મેં હાલો બનાવી દઉં. હાલો જો હવે આ તેલ આવી જાય. હાલો તેલ આવી ગયું છે. એટલે ગેસ્ટ હાઉસમાં અમે ઉતરે ને તો આવું શાક છોકરાને ભાવ્યું. એમ છોકરા કોબી નથી ખાતા, ત્યાં એ જમતા હતા, કારણ કે એને બહુ ભાવ્યું હતું. મેં એવું બનાવી દઉં. જો 2 ખાલી રાઈ જ મૂકી છે, મેથી કે જીરું કોઈ વસ્તુ નહીં. હવે આ હિંગ નાખી છે. હવે થોડીક કડક થઈ જાય. વઘાર ઉપર જ તમારી રસોઈની ખૂબી જા બાફેલો નાખો. તમે ગમે આ મસાલા વાપરો, પણ વઘાર બરાબર ન હોય ને તમારી રસોઈ બરાબર ન થાય. જો હવે આ છે ને ત્યાં કોબીનું શાક વઘાર્યું છે, બાફીને કર્યું છે. જે મેં ગેસ્ટ હાઉસમાં જય માતાને એવું બનાવ્યું છે. તમે મારું જોઈને બનાવજો, તમે છોકરા. અમે ખાલી રાઈ જ મેં ટમેટા નાખું છું. આ ટમેટા નાખ્યા છે અંદર. આ ધાણા જીરું, આ મીઠું, ચમચી છે ને તો હાથેથી ને ભાવે છે. હળદર એમાં થોડું ગામડાનું આવી જાય. હું હવે જ નહીં નાખું. અને હવે જો હવે સ્પ્લિટ થઈ જાય છે થોડી વારે લોહીયામાં. હવે આમાં છે ને મરચાં નાખીશ. ગાંઠિયો આવી ગયું. હું આને સરસ આમાં ખાંડ નહીં નાખું. હવે એક બાબુને છે ને અમારે પીળું ખાવું છે, એક બાબુને મારે હવે જ વારે. એટલે આ બની જશે, પછી એમાંય મારે રિનોવેશન કરવાનું છે આમાં. જો આવું શાક તમે ઘરે બનાવજો તો એકવાર અને ખાજો, મને યાદ કરજો. જો આ બહુ સરસ શાક બન્યું છે. હવે આજે અમે છે ને સાંજના વડોદરામાં સેલ છે એ જોવા જાય છે. અમે આજે સાંજના કંઈક સિયાજી રોડ કંઈક કીધો, સિયાજી રોડ કદાચ, બહુ નથી મને ખ્યાલ. સિયાજી રોડ બોલે. વડોદરા તો બહુ મોટું, ઘણી જગ્યાએ સેલ છે. અમારે જોવા જવું છે અહીંયા સેલ જોવા. એટલે આજે અમે 4 વાગે અહીંયા બધાય જાશું વડોદરામાં સેલ જોવા, અને પછી ત્યાંથી બારોબાર જમી અને પછી ઘરે આવતા રહેશું. એટલે અત્યારે અમે ઘરે રસોઈ બનાવી છે. આજે સાતમ છે એ બધું પતાવ્યું, કારણ કે બધી જગ્યાએ નથી પહોંચી શકતી હું. પછી સાતમનું કરવું, પછી આ બનાવવું, રસોઈ રૂટીન. જો હવે આ તમે જોયું, આવું શાક તમે જોઈને બનાવજો. હવે હું આમાંથી શાક થોડુંક ચડવા દઈશ ને પછી આ પીળું શાક કાઢી લઈશ અને પછી હવે જ નાખીશ, પછી આગળ બતાવો. હાઈ ક્લાસ, બહુ સરસ તીખું અને ખાટું, ખાંડ નથી નાખી. અને ભાત બનાવી નાખે. મેં ઘણીવાર ભાત તો બતાવ્યા. ભાત થઈ ગયા છે, દાળ થઈ ગયા છે, ભાભીએ કર્યા. હાલો જો અમારું શાક બની ગયું, તમને દેખાડી દઉં. જો આ શાક બની ગયું છે હાઈ ક્લાસ. અમે ગેસ્ટ હાઉસમાં ઉતર્યા હતા ને તો આવું શાક હતું ને તો મારા છોકરા કોઈ કોબી નથી ખાતા, પણ કોબીનું શાક ખાવા માંડ્યા. એટલે મને કે મમ્મી એવું બનાવી દે. બસ જો આ બની ગયું છે શાક, અને આ બની ગયું છે. હવે લોટ બાંધીને બતાવું છું ને પછી રોટલી કરીને બતાવું. જો આ સરસ લોટ બાંધી નાખો. જો શાક તમે આવું બનાવજો, મારું જોઈને બનાવજો, બહુ સરસ થાય. હું તો આવું મારી રીતે બનાવતી હોઉં, મને શોખ છે બનાવતી હોઉં બધું. ભલે પછી ઊભું ન રહેવાતું હોય તો કાંઈ વાંધો નહીં, પણ તમારે બનાવવો. મારા છોકરાને બહુ મજા આવે મારા હાથની રસોઈ જમવામાં, એટલે હું બનાવી દઉં. હાલો જો હવે લોટ બંધાઈ ગયો છે, હું રોટલી બનાવીને બતાવું છું. 2 શાક બની ગયા. હાલો છોકરાઓ, મધર શ્લોકમાં બા તરફથી બધાને આશીર્વાદ. જો છોકરાઓ આજે જો આ ભીંડાનું શાક મેં બનાવ્યું ને, ભીંડાનું શાક છે. આ કોબી
અને બટેટાનું શાક છે, આ ડુંગળીનું કાચું છે, રોજ ડુંગળી ખાજો બધાય. આ અલગ છે ને આ શાકે અલગ છે, આ કાચું અલગ છે ને મરચાં લવિંગિયા છે જો બહુ તીખા છો. અને આ રોટલી. અને મેં આ વખતે અથાણું મેં ઘરે બનાવ્યું છે. તમે જો અથાણું બહુ ફાઇન બન્યું છે. બોટલ ખોલો ને તે એવી સરસ સુગંધ આવે એવું અથાણું બનાવ્યું. આમાં જગ્યા નથી, આજે થાળીમાં પણ જગ્યા નથી. હજી જો મેં બનાવી છે ને એ રસોઈ હું તમને સર્વ કરીને બતાવું છું. ભાભીએ બનાવ્યા છે એ દાળ ભાત બનાવ્યા છે, અને મેં દાળ ભાત નથી બનાવ્યા ને એટલે મેં નથી બતાવ્યા. તો જુઓ આ અથાણું છે ઘરે બનેલું. આ કોબી બટેટાનું શાક છે, આ ભીંડો છે લસણીયો, આ રોટલી, આ કાચું અલગ છે લીંબુવાળું, આ લીંબુવાળું કાચું અલગ છે ડુંગળીનું, આ મરચાં છાશ. તો છોકરાઓ બધા જમવા આલો. બા તરફથી આજે મારા હાથની રસોઈ, ખરેખર છોકરાઓ જ મારા હાથની રસોઈ જમે છે, એવી ભાવે. તો મારે આ થાળી સારી લાગી હોય તો સબસ્ક્રાઈબ અને મારો વિડીયો પૂરો જોજો. મારે વોચ ટાઈમ કરવાનો છે તો મારો વિડીયો પૂરો જોજો. અને બાય બચો. અને જો હેપી સાતમ આઠમ કૃષ્ણ ભગવાનનું તો હું બધાને વિનંતી કરું છું, બધાય દેવ દર્શને જાજો. છોકરાને ફજર ફારકામાં બધે બેહાડજો ને બધાય આનંદ કરજો, જલસા કરજો. છોકરાઓને રજા છે તો આનંદ કરજો, ફરજો અરજો. બા તરફથી બાય બચો.